વલસાડમાં જર્જરિત રસ્તાથી ટ્રાફિક જામ, સ્કૂલના બાળકોને નોકરીએ જતા લોકો અટવાયા. વલસાડમાં મોટે ભાગે દરેક રસ્તાઓ જર્જરિત થઈ ગયા છે. તેમ છતાં તંત્ર કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આ રસ્તાઓને રિપેરિંગ માટે તેમની પાસે કોઈ સમય નથી, જેને લઈને સ્કૂલે જતા બાળકો તેમજ નોકરી પર જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ખાસ કરીને વલસાડને જોડતો માર્ગ આરપીએફ ગ્રાઉન્ડની સામેનો રસ્તો અત્યંત જર્જરિત થઈ ગયો છે અને તેના પર મોટા મોટા ખાડાઓ પડી જવાથી આ માર્ગ પરથી પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ અને નોકરીએ જતા લોકો સહિત હોસ્પિટલ જતા દર્દીઓ સહિત લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. વહેલી સવારથી આ માર્ગ મસ્ત મોટા ખાડાને લઈને આશરે 2 થી 3 કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી અને સવારમાં જ ટ્રાફિક જામ થઈ જવાને લીધે બાળકોને સ્કૂલે જવામાં મોડું થયું હતું તેમજ નોકરીએ જતા લોકો પણ આ ટ્રાફિકમાં અટવાયા હતા. આ સમસ્યા માત્ર એક દિવસની નથી, પરંતુ રોજ સવાર સાંજ આ માર્ગ ઉપર ટ્રાફિક જામ થઈ જાય છે. એનું મુખ્ય કારણ આ માર્ગ પર પડેલા ખાડાઓ છે અને આ ખાડાઓને પૂરવા માટે તંત્ર પાસે કોઈ સમય નથી, જેને લીધે પ્રજાને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. માટે વહેલી તકે આ ખાડાઓ પૂરાઈ જાય અને રસ્તાનું સમારકામ થાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.